51માં પ્રશ્ને પહોંચ્યા છે બરોબર. શું કહે છે 51મો કે વર્ષ 2001 થી 2011 દરમિયાન કુલ વસ્તી વૃદ્ધિ નીચેના પૈકી કયા રાજ્યોનો વસ્તી વૃદ્ધિ દર સૌથી વધુ હતો? તો આમાં શું કીધું? નીચેમાંથી. હો, શેમાંથી કીધું છે? નીચેમાંથી. અને મેં તમને કીધું ને સૌથી વધુ વૃદ્ધિ દર આપણે શોધવાનો છે. એ કહી દીધું ને તમને, નાગાલેન્ડમાં જ કહી દીધું. સકારાત્મક સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર તમારે શોધવાનો છે બરોબર. પછી આ આવી ગયું છે શહેરી વસ્તીનું પ્રમાણ ગુજરાતનું બરોબર. 52મો ક્વેશ્ચન આવી ગયો. હાલની વસ્તી હાલ વિશ્વની 55% વસ્તી ક્યાં રહે છે? શહેરમાં. વિશ્વની શહેરી વસ્તીના 54%નું નિવાસ સ્થાન ક્યાં છે? એશિયામાં. અને આફ્રિકા તેની શહેરી વિસ્તારોમાં રહેતી 43% વસ્તી સાથે સૌથી શું છે? ગ્રામીણ. આફ્રિકામાં ગ્રામીણ વધારે રહે છે એમ બરોબર. હવે શું આવ્યું? આ સૌથી વધુ વસ્તી ધરાવતા બે શહેર તો દિલ્હી મુંબઈ જ આવે ને, કે બીજું કોઈ આવે તમારે? પછી શું આવે છે? સ્વતંત્રતા પ્રાપ્તિ પછી 1951 થી 2011ના સમયગાળામાં ગુજરાત રાજ્યનો વસ્તી વૃદ્ધિ દર 200% કરતા શું હતો? વધુ હતો. 1961 થી ગુજરાત રાજ્યના દસકાનો સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર ક્યારે નોંધાયો છે? 2001 થી 11માં. આમાં વસ્તી વૃદ્ધિ દર તમારે ગુજરાતનો લખવાનો છે છેલ્લો બરોબર. કેટલો છે? જો મેં લખ્યો હશે 2000 કેટલો છે? 19.17 હે ને? જો એક બે પોઈન્ટમાં તમે ચિંતા ના કરતા. આપણા ડેટા કેવું છે? મંજુલાબેન દવે જે બુક આવે છે ને એના ડેટા ઉપર કામ કરીશું આપણે એમ બરોબર. ચલો, એટલે અહીંયા નીચે શું લખી દેજો? 19.17 બરોબર. ચલો 56મો ક્વેશ્ચન શું છે? ગુજરાતની આદિવાસી વસ્તીની બાબત છે બરોબર. શું કહે છે? દેશના 8.1%. એ પછી શું કહે છે? તે ઉત્તરમાં માઉન્ટ આબુ પાસેની રાજસ્થાનની સરહદથી શરૂ કરીને દક્ષિણમાં મહારાષ્ટ્રના દહાણુ જિલ્લાની સરહદ સુધી પૂર્વના જિલ્લાઓમાં કેન્દ્રિત છે. એટલે જો ગુજરાતની જે મોસ્ટ ઓફ વસ્તી છે ને આદિવાસી બરોબર, એ ક્યાં કેન્દ્રિત છે? આટલા ભાગમાં. આદિવાસી વસ્તી ક્યાં કેન્દ્રિત છે? આટલા ભાગમાં બરોબર. પૂર્વનો ડુંગરાળ પ્રદેશ કો, પર્વતીય પ્રદેશ કો, આ પૂર્વ દિશા થાય ને, આ કઈ થાય? પૂર્વ બરોબર. એટલે એ શું કહે છે? રાજસ્થાનથી લઈને છેક નીચે મહારાષ્ટ્રના દહાણુ જિલ્લા સુધી બરોબર ને. પછી જો ગુજરાતમાં સૌથી વધુ કઈ વસ્તી હતી? ભીલ બરોબર. હવે આવ્યું ગુજરાતમાં સીધી ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ, આદિમ જૂથ આવ્યું. આપણે 5 કહેતા હતા ને તમને, હે ને? અને પહેલા નંબરે કોણ હતું? જો અહીંયા શું કે સીધી ની વસ્તી કેવું છે? સૌથી વધારે. તો શું આવે? કોલગા આવે. શું આવે? કોલગા. સીધીની તો સૌથી ઓછી આવે બરોબર ને. ચલો હવે જો, હવે સ્ત્રીની માલિકી વાળું 12 થી 18% ફરીથી આવ્યું બરોબર. પછી ભારત અને ગુજરાતમાં શહેરી વિસ્તાર, આ પણ ક્વેશ્ચન ફરીથી રિપીટ થયો ને, હે ને? પછી વિશ્વના કુલ ક્ષેત્રફળમાં 2.5%, જો 2.4% ક્ષેત્રફળ. આપણી વસ્તી કેટલી છે? 18%, અથવા તો કૌંસમાં આની કૌંસમાં કેટલા કરી દો? 17.5% બરોબર ને. ચલો પછી 61માં શું આવશે? 2011ની વસ્તી ગણતરી મુજબ રાષ્ટ્રની કુલ વસ્તીમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે? 4.99. એ પણ આવી ગયું છે આપણે ફરીથી. 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તીની શહેરી ટકાવારી બરોબર. રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાતનો કેટલામો છે? 12મો શહેરી વસ્તીની ટકાવારી પ્રમાણે. અને 2001ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ વસ્તી શહેરી વસ્તીની ગણતરી ટકાવારીમાં 37.36% હતી, જે 2011માં કેટલી થઈ? 42. આ વિધાન આવી ગયું છે ને કે નથી આવ્યું?
આ વિધાન આવી ગયું છે, આ નવું છે, હે ને? બરાબર. વસ્તી વિશે ડિવિડન્ડ આવી ગયું, સ્કિલ ડેવલપમેન્ટને ઉત્તેજન આપે, બરાબર. તો બાળક તો સ્કિલ ડેવલપમેન્ટ ના કરી શકે ને, એને શું શીખવાડવાનું આપણે? ખાતા અને તમને પૈસા કમાતા, હે? ચલો આ ફરીથી આવ્યો, જોઈ લો. ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બાબતે કયું વિધાન સત્ય છે? અનુસૂચિત જાતિ દેશમાં 16.2%, અનુસૂચિત જનજાતિ દેશમાં 8.2% વસ્તી, અને અનુસૂચિત જાતિ ગુજરાત ની વસ્તીના કેટલા છે? 6.7 હતું નહીં, હમણાં આવ્યું ને 6.7, બરોબર. અને આમાં કેટલા છે? 14.8, બરોબર. એ તો ખબર છે ને તમને, આ બંને આવી ગયા ને, બરોબર. હવે જો વસ્તી વૃદ્ધિ દર આપણો કેટલો રહ્યો? 17.7%, આ પણ આવી ગયો ફરીથી, બરોબર. 66મો પ્રશ્ન આવી ગયો, ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય. 67મો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નો દાયકાનો વસ્તી વૃદ્ધિ દર 19.3 અથવા 19.28 કહો તો પણ ચાલે, બરોબર. પછી જો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે બાળ લિંગ ગુણોત્તર કેટલો હતો? 890. અને આર્થિક વસ્તી ગણતરી એ ઉત્પાદનમાં સંકળાયેલ તમામ સંસ્થાઓને ગણતરીમાં લે છે. આર્થિક વસ્તી ગણતરી, બરોબર. આપણે આ તમારે ચેક કરવાની જરૂર નથી, થાય છે દર 5 વર્ષે, બરોબર. ભારતની 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણ એ કુલ વસ્તીના કેટલા ટકા છે? તો 5.1 થી 10% મર્યાદા. આ ફરીથી આવ્યો ક્વેશ્ચન. પછી જો 69મો 2021ની વસ્તી ગણતરીમાં કેટલા પ્રશ્નો પૂછવાના છે? કેટલા? 31. એ લોકો આખું લઈને આવે હો, તમને પ્રશ્ન પૂછે, તમે લગ્ન કરેલા છો તો એ પ્રશ્ન થયો, હા ના, બરોબર, મેલ ફિમેલ, બરોબર. આ બધા પ્રશ્ન પૂછશે. હવે આ આવ્યું બાળકોનું. જો નવસારી આવી ગયેલું, સૌથી ઓછા બાળકો ક્યાં હતા? બાળકોની વસ્તી ક્યાં હતી? નવસારી. તો સૌથી વધુ પૂછાય તો દાહોદ. એટલે આપણે ત્યાં પેન્ડિંગ રાખેલું, એનો જવાબ મળી ગયો ને. તમે અમદાવાદ કહેતા હતા ને પ્રજ્ઞેશભાઈ, એટલે જેમિની ને ચેટ જીપીટી તમને ચીટ કરી દેશે. એટલે એની ઉપર ના તમે કદાચ ક્લેમ કરવા જઈએ તો આપણે ગૂગલને કે એને પૂછીએ, બરોબર ને? થોડું જોઈ લેવાનું આપણે એમ. ગુજરાત માટે 2011ની વસ્તી ગણતરીના સંદર્ભમાં શું કહે છે? 1901 થી 2011 દરમિયાન આપણી વસ્તી વૃદ્ધિ દર કેટલા ટકા થઈ ગયો? 564%. એટલે એક બાળક હોય તો એ કેટલા થઈ જાય? 564 થઈ જાય. કેટલા થઈ જાય? 564. સૌથી નીચો જાતિ ગુણોત્તર તાપી જિલ્લામાં જોવા મળ્યો. આવું થાય? તાપીમાં તો સૌથી હાઈએસ્ટ હોય ને, તો કૌંસમાં લખી દો 1008. અને સાક્ષરતા દરમાં પ્રથમ 5માં આણંદ અને સુરત જિલ્લા હતા. સાક્ષરતા દરમાં પ્રથમ 5માં આણંદ અને સુરત છે. તો પહેલા 5 પ્રજ્ઞેશભાઈ તમને આપી છે ને ઝેરોક્સ, એમાં બોલો પહેલા 5. પહેલા કયો આવે? પછી સુરત, પછી અમદાવાદ નહીં રાખવું? અમદાવાદ પછી બોલો બોલો, કે મેં લખ્યા જ નહીં, કે તમને મળતું નહીં? હા, મને મળ્યું નહીં. સાક્ષરતા આખું અલગ લખ્યું હશે, બરોબર. ઉભા રહો. ઓહો, બોલ્યા, હું ઓદવા જતો હતો ત્યારે, એમ ને? 5 લખી કાઢો, પ્રથમ 5. પહેલું શું આવશે? સુરત તો છે, પણ હવે અમદાવાદ, પછી રાજકોટ, પછી વડોદરા, પછી આણંદ. એટલે આવી ગયું. 3 નતા, 3 આપણે લખી કાઢ્યા, બરોબર ને? ચલો હવે શું કહે છે? ભારત નીચેના કયા દાયકાઓમાં વસ્તી વિસ્ફોટનો સમયગાળો તરીકે, એટલે સૌથી વધુ વસ્તી ક્યારે વધેલી? 1951 થી 1981. આપણે આઝાદ થઈ ગયેલા ત્યારે. શું થઈ ગયેલા? આઝાદ, બરોબર. ઇન્દિરા ગાંધીએ વસ્તી ઘટાડવાની શરૂઆત કરેલી.
બરોબર, વાંચજો ક્યારેક. પછી જુઓ વસ્તી ગણતરી 2001ની સરખામણીએ વસ્તી ગણતરી 2011ના નીચેના પૈકી કયું અથવા કયા વિધાન સાચા છે? તો 15 થી 24 વર્ષની વય જૂથમાં ઘટાડો, 60 વર્ષની વય જૂથમાં વધારો. એટલે હું એમ કહું જીવન ધોરણ સુધર્યું હોય તો જ જીવે ને, બરોબર. પણ આ લાઈન ગોખવાની છે આપણે. બીજું શું આવ્યું? વસ્તી વૃદ્ધિ દર સૌથી વધુ ક્યાં હતો? સુરતમાં. ભારતમાં વસ્તી ગણતરીમાં નગરોને કેટલા વર્ગમાં વર્ગીકૃત કર્યા છે? તો ડાયરેક્ટ ગોખી જ નાખવાનું છે. આ 5 તબક્કા આપણે ભણવાના છે, બરોબર. નિમ્નલિખિત કયા વસ્તુમાં કેવું કીધું છે? અધિકતમ ટકાવારીમાં અનુસૂચિત જાતિના લોકો વસે છે. કયા? અનુસૂચિત જાતિના. જનજાતિ નથી કીધી તો કયું આવે? મિઝોરમ આવે. શું આવે? મિઝોરમ. વસ્તી ગણતરી 2011 મુજબ શું કીધું છે? શહેરી વિસ્તારનું માપદંડ. આ ફરીથી આવ્યો ક્વેશ્ચન, બરોબર. પછી જો આમાં રિપીટ નથી કર્યા જેટલા ટોપર સેટ 1 2 3 4 એમ 8 સેટ છે. કેટલા? 8, બરોબર. એટલે મિનિમમ 250+ પેપરો છે. એની અંદર જે રિપીટ થતો હોય એ પણ આપણે લઈ લીધો છે ક્વેશ્ચન, બરોબર. ચલો અહીંયા શું 4.99% છે એ આવી ગયો ને ક્વેશ્ચન, બરોબર. પછી 57.40 વાળો પણ આવી ગયો. 80મો પ્રશ્ન, કયા જિલ્લામાં આદિવાસીની વસ્તી વધારે? તો શું આવે? દાહોદ. ભારતની કુલ વસ્તીના ટકાવારીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે અને બીજા મહારાષ્ટ્ર. 2045 પછી આપણે કેવી થઈ જઈશું? તીર. રાજ્યની ગ્રામ્ય વસ્તી 2.42. રાજ્યની કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે? આ તો ખોટું છે ને. હા, અહીંયા શું આવે? ગ્રામ્યમાં 57 આવે ને, શહેરી કરી દો એટલે, અથવા આને આ લાઈન બદલી કાઢો, અંડરલાઈન બદલી કાઢો, બરોબર. અથવા એની નીચે ગ્રામ્ય કરી દો. 308 84મો આવે ને. શું આવે? વસ્તી કિતના કેટલી છે? 308. ભારતની કેટલી છે? 382, બરોબર ને. પછી જો શહેરી વિસ્તારમાં રાજ્યની 61% વસ્તી ધરાવતું ગોવા સૌથી વધુ શું છે? શહેરીકરણ. અને ગોવા પછી તરત જ તમારે લખવાનું તમિલનાડુ લખી કાઢો. શું લખી દો? તમિલનાડુ. ગોવા ના હોય તો જવાબ શું આવે? તમિલનાડુ. અને આ વખતે આ પ્રશ્ન હમણાં પૂછાઈ ગયો, ડીવાયએસઓ એસટીઆઈમાં પૂછાઈ ગયો છે, બરોબર. ચલો એના પછી જોઈએ શહેરી વિસ્તારમાં, બરોબર. શું લખ્યું છે? શહેરી વિસ્તારમાં રાજ્યની 10% વસ્તી ધરાવતું હિમાચલ પ્રદેશ સૌથી ઓછું શહેરીકરણ. સૌથી વધુ શહેરીકરણ પૂછાય તો ક્યાં? ગોવા. આપણે બધા ક્યાં જઈએ છીએ? ગોવા. પેલો કે સ્પેલિંગ કોઈ ના આવડે તો કયો સ્પેલિંગ આવડે છે? ગોવાનો. બરોબર ને. હિમાચલ પ્રદેશ સૌથી ઓછું શહેરીકરણ. પછી શું કહે છે? 2011ના સેન્સસ મુજબ કુલ વસ્તીના પ્રમાણમાં શહેરમાં વસતી લોકોની વસ્તી કયા રાજ્યમાં સૌથી વધારે છે? શહેરમાં સૌથી વધુ ક્યાં છે? ગોવામાં રહે છે, બરોબર. શહેરમાં. પછી 87મો, નીચેના વિધાનો જુઓ. ભારતમાં પહેલી વસ્તી ગણતરી 1931માં હાથ ધરવામાં આવેલી. તો તમારે શું લાગે? તમને 1872 નહીં લાગતું? તો લખી દો ત્યાં 1872. પછી શું આવનારી 2021ની વસ્તી ગણતરી મુ અભિયાન કેટલામું અભિયાન હશે એવું તમે લખી દેજો ને. 8મું હશે. કેટલામું હશે? 8મું. અહીંયા છે ને આ શબ્દ જતો રહ્યો. 8મું. શું લખી દેજો? 8મું. બીજી વખતની જાતિ વસ્તી ગણતરી, બરોબર, ક્યારે કરવામાં આવેલી? આપણે 2011માં. જાતિ વસ્તી ગણતરી એટલે અનુસૂચિત જાતિ અને જનજાતિ. ચલો એટલે આ વખતે વસ્તી ગણતરી છે ને, એટલે આપણે એના ક્વેશ્ચન મિનિમમ 1-2 પ્રશ્ન પૂછાશે, બરોબર. સ્ટાર્ટ થયું છે ને એટલા માટે. ચલો આ સંક્રમણના તબક્કા કરવાના છે આપણે. છેલ્લો તબક્કો કયો? જો આવા 5 તબક્કા પૂછાય છે ને, 5 કરવાના છે. પછી શું કહે છે કે 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના કયા રાજ્યમાં 1991-2001ની સરખામણીએ 2001 થી 2011ના દશકમાં વસ્તીમાં વધારાનો દર સૌથી વધુ ઘટ્યો છે? તો ક્યાં ઘટ્યો છે? મહારાષ્ટ્રમાં,
બરોબર. પછી આમાં શું કહે છે, અનુસૂચિત જનજાતિની સૌથી નીચી ટકાવારી ક્યાં છે? મણિપુરમાં. તો અનુસૂચિત જનજાતિની સૌથી વધુ ટકાવારી ક્યાં હશે? આવી ગયું છે ને, અનુસૂચિત જનજાતિ શેડ્યુલ ટ્રાઇબની હું કહું છું, મિઝોરમ આવ્યું છે? મિઝોરમ આવ્યું છે ને? 91મો ક્વેશ્ચન. શહેરોને વસ્તીની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌથી વધુ વસ્તી ક્યાં હોય? સુરતમાં. સુરત 2 જગ્યાએ જ ઓપ્શનમાં છું, જો આમાં એલિમિનેટ કરવાનું એમ. સુરત 2 જગ્યાએ છે. પછી મને કહો, વસ્તીની દ્રષ્ટિએ રાજકોટ આવતું હતું ને, સૌરાષ્ટ્રમાં વસ્તીની દ્રષ્ટિએ પહેલા રાજકોટ આવે ને પછી ભાવનગર. બરોબર. ચલો, એટલે આ રાજકોટ આવી ગયું, સુરત આવી ગયું. સુરત રાજકોટ તમારું ઓપ્શનમાં આવી જશે. પછી જો વસ્તીના આશરે કેટલા ટકા ઉત્તર ગોળાર્ધમાં રહે છે? કેટલા? 90%. દક્ષિણ ગોળાર્ધમાં પાણી છે ને એન્ટાર્કટિકા છે. બરોબર. 2001 થી 11માં દશકમાં ગુજરાતની વસ્તી વૃદ્ધિ દર કેટલો? હા, જો વસ્તી ગણતરીના આંકડાઓ અનુસાર વસ્તી ગીતતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ પાછો કયો આવ્યો? 15મો. બધી જગ્યાએ બદલાઈ જશે. આપણે અત્યારે વસ્તી ગીચતામાં અત્યારે હાલ ટેમ્પરરી કયો ગોખવાનો છે? 21મો. કયો? 21મો. બરોબર. આમાં છેલ્લે કઈ છે જ નહીં. બરોબર. પછી આવ્યું ભારતનો વસ્તી વૃદ્ધિ દર, ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર, ગ્રામીણમાં વસ્તી વૃદ્ધિ દર અને શહેરમાં વસ્તી વૃદ્ધિ દર. આપણને ખબર શું હોવી જોઈએ? ગુજરાતનો 19.3. બરોબર. પછી ભારતનો કેટલા છે? 17.7. એ બે તો ગોખાઈ ગયા ને. હવે ગુજરાતનું ગ્રામીણ અને શહેરી ગોખવાનું છે. આ નવો ડેટા આપણો. બરોબર ને, જે અત્યાર સુધી પૂછાયો નહીં. હવે જો ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલા ટકાનો ફેરફાર થયો? તો 5.2% શું થયો છે? ઘટાડો થયો છે. પછી જો આ વસ્તી વધારાના દશકમાં ઘટાડો થયો તો આવ્યું મહાવિભાજક વર્ષ. ફરીથી હવે જો આની ગ્રામ્ય વિસ્તારનું પૂછાયું, 98મો ક્વેશ્ચન, ખાલી ગ્રામ્ય વિસ્તારનું જ પૂછાયું, ગુજરાત અને ભારતની વસ્તીનો આંકડો. પછી પાછું આમાં શું પૂછાયું? ગુજરાતની શહેરી વસ્તી 99મા ક્વેશ્ચનમાં. પછી જો વસ્તી ગણતરીમાં નીચો વૃદ્ધિ દર અથવા આવ્યું એ કયું આવ્યું? નકારાત્મક. નાગાલેન્ડ આવ્યું ફરીથી. પછી 101માં જુઓ, જૂથ શહેરી વસ્તીની ટકાવારીના સાચા ઉતરતા ક્રમમાં શહેરી વસ્તી અમદાવાદમાં વધુ છે. પછી શું આવે? સુરત, રાજકોટ અને વડોદરા. બરોબર ને. ગ્રામ્ય વિસ્તારમાં દેશની કેટલી રહે છે? 68.8. 103મો ક્વેશ્ચન જો આવ્યું, 1872માં પ્રથમ વસ્તી ગણતરી થઈ. પછી શું? આ કાર્યવાહી દર 10 વર્ષે થાય અને કોણ કરે છે? ગૃહ મંત્રાલય. એ ફરીથી આવ્યું ને, એની ઓફિસે કરી આપણે, હે ને. હવે શું આવ્યું? 2001 થી 2011ના દશકમાં વસ્તી વૃદ્ધિનો સૌથી ઓછો દર ક્યાં રહ્યો? કેરળમાં. બરોબર. પણ શું કહે છે? નીચેના રાજ્યો. આ ધ્યાન રાખજો. કયા રાજ્યો? નીચે ઓપ્શનમાં. આમ તો નાગાલેન્ડ પણ હોય ને. બરોબર. પણ આપણે શેમાંથી કહે છે? ઓપ્શનમાંથી. પછી જો 105 શહેરી વસ્તીનું પ્રમાણ. આ ફરીથી આવ્યું. 106 શ્રમજીવી ભારતની શ્રમજીવી વસ્તી સંખ્યાને કેટલા મુખ્ય વર્ગમાં વહેંચવામાં આવે છે? તો 4. અને નગર આવે તો કેટલા આવે? 6. બરોબર. રાજ્યની 29% વસ્તી 3 જિલ્લાઓમાં વસે છે. કયા? અમદાવાદ, વડોદરા અને સુરત. તમે આમાંથી ક્યાંક રહેતા હોય તો તમે 29%માં આવી જાઓ. બરોબર ને. 2000 ચલો શું કહે છે? 108મો 2011ની સ્થિતિએ વસ્તી ગણતરી અનુસાર દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ સુરત જિલ્લામાં કેટલું છે? 788. એટલે ગુજરાતમાં સૌથી ઓછું સ્ત્રી પ્રમાણ કયા જિલ્લામાં છે? તો શું લખજો? સુરત. બરોબર. સૌથી વધુ ગામડાઓ ક્યાં છે? અને કયા જિલ્લામાં સૌથી વધુ વસવાટ કરતા ગામડાઓ? એટલે ગામડાઓ સૌથી વધુ ક્યાં છે? તો શું યાદ રાખવાનું? વડોદરા. બરોબર. એ થોડી એને વાક્ય રચનામાં ભૂલ છે. બરોબર. વસ્તી ગણતરી 2011 મુજબ રાજ્યના કયા જિલ્લામાં અનુસૂચિત જાતિની વસ્તીની ટકાવારી કુલ વસ્તીના પ્રમાણમાં સૌથી વધારે આવ્યું? અનુસૂચિત જાતિ
કઈ આવી? કચ્છ. મેં શરૂઆતમાં જ લખાઈ દીધેલી તમને. હે ને? પંજાબમાં, ભારતમાં પૂછાય તો શું આવે? પંજાબ. અને અનુસૂચિત જનજાતિ આવે તો ભારતમાં પૂછાય તો મિઝોરમ. હે ને? જો સેવન સિસ્ટરનો અલગ હશે. જો આવ્યું ગુજરાતમાં નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયો જિલ્લો વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે આવે છે? તો નીચે પૈકી આવ્યું તો રાજકોટ ઓપ્શનમાં છે. તો ડાયરેક્ટ શું આવે? ભાવનગર. આપણે થોડું ધ્યાન રાખજો, આ લોકો જે રીતે ક્વેશ્ચન બનાવે છે ને એ વધુ થોડા આગળ જઈને એને ઊભા થઈ જશે કે તમે એને અમને શીખવાડો. બરોબર? ચલો, આ 17.5% આવી ગઈ. હે ને? અને સન 2011ની વસ્તી ગણતરી મુજબ વસ્તીના પ્રમાણમાં ગુજરાત દેશના કયા સ્થાને છે? 10માં. કયા? હવે જો સાક્ષરતા તમારે આ રીતે કરવાનું છે. બરોબર? એટલે આપણે સાક્ષરતાના પણ બધા ક્વેશ્ચન સોલ્વ કરીશું. પછી શું આવ્યું સાક્ષરતા પછી? જાતિ ગુણોત્તર. બરોબર? જો જેના બહુ બધા ક્વેશ્ચન પૂછાય છે ને આપણે એનો જ ફિલ્ટર કર્યા છે. વસ્તી ગીચતા ચોથો પોઈન્ટ. બરોબર? કાલે આની એક્ઝામ છો. વય જૂથ, પછી વસ્તી દર, સ્થળાંતર અને શહેર. જો સૌથી વધુ સ્થળાંતરનું મોટું કારણ શું છે? લગ્ન. બરોબર? પછી શું આવે? ભાષા અને ધર્મ. બરોબર? અને અન્ય. બરોબર? આ 9 પોઈન્ટ છે. મિનિમમ 350-400 ક્વેશ્ચન થાય છે. કેટલા? 350 થી 400. હવે કદાચ હું તમને એમ કહું કે તમારે એલઆરડી કે પીએસઆઈમાં કે જો સીસીના તો મેં ક્વેશ્ચન બતાવી દીધા ને, એમાં તો પૂછાય. બરોબર? એના સિવાય કદાચ તમને એવો પ્રશ્ન પૂછાય, બરોબર, કે ગઈ વખતના પીએસઆઈમાં તમારે જોવું હોય ને તો જોઈ લેજો, ક્વેશ્ચન ત્યાંથી જ છે. બરોબર? પણ ધ્યાન શું રાખો, તમે એનાલિસિસ કરો. અમુક ક્વેશ્ચન તમને એમને એમ નહીં આવડે. એનાલિસિસથી થોડો ફેર પડે છે ને. કે અને પીવાયક્યુ નું એનાલિસિસ આપણે નોટ્સ આપી જ છે ને. બરોબર? અંદર પણ લખેલી છે. અને એક હું મારી અપડેટ કરેલી છેલ્લી કઈ તારીખ સુધીની નોટ્સ આપીશ. છેલ્લું એસટીઆઈ નું પેપર લેવાયું ને 4/1/2026 ત્યાં સુધીની અપડેટ પીવાયક્યુ વાળી નોટ્સ 29 પેજ છે. કેટલા? 29. એ 29 પેજ એટલે 29 પેજ આ તો થોડું કન્સાઇઝ કરીએ તો બહુ નાનું પણ થઈ જાય, પણ મેં થોડું છૂટું લખ્યું છે. કેમ? તમને યાદ રહે એટલે. અને તમારે પહેલા છે ને પીવાયક્યુ જ વાંચવાના. જો એના સિવાય નહીં તો તમને શું, તમે મને ગણકારો નહીં. સાહેબ આવું બી પૂછાય એટલે પછી મારે શું કરવાનું એમ. એટલે આપણે કેવું છે, કાલે હે ને અહીંયાથી આપણે પૂછીશું આ બધા. તમારે ડાયરેક્ટ શું જવાબ આપવાના? 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારત અને ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ કેટલા ટકા છે? હવે ગોખો. હમણાં તો ઓપ્શનમાં આવે ને આ સાહેબ આ છે. હે ને? હવે અહીંયા શું કરશો? 2011ની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યમાં સ્ત્રી શિક્ષણ સૌથી વધુ અને સૌથી ઓછું છે? સ્ત્રી શિક્ષણ સૌથી વધુ અને સૌથી ઓછું. કયા રાજ્યમાં આવશે? બોલો. આવ્યું હશે ને કાલે? મને કેવી રીતે ખબર હોય? સોલ્વ તમને કરવા આપ્યા છે. હે? બોલો. ખ્યાલ આવ્યો? એટલે કાલે જો જવાબ વાળી પીડીએફ અપલોડ કરીશ બસ. પણ લખવાનું તો પડશે ને તમારે. આ શું લખ્યું? ગુજરાતમાં વસ્તીના સંદર્ભમાં દેશમાં રાજ્યોમાં ક્રમ કેવો? 10મો. અને વસ્તી ગીતતામાં લખવાનો કયો? 21મો. બરોબર? કાલે તૈયાર થઈ જજો એમ હથિયારો સાથે. બરોબર? અને બધા ક્વેશ્ચન સોલ્વ કરી દેજો. પછી કે સાહેબ હું કરું છું એમ. ક્યાંય બહાર તો ફરવા નહીં જવાનું ને? હવે તો લગ્ન ગાળો પતી ગયો ને.